કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે બનાવવાના છીએ ગુજરાતની ફેવરિટ એવી ખારી સિંગની રેસીપી. આમ તો જો કે ખારી સિંગનું નામ લઈએ એટલે ભરૂચ, સુરત, નડિયાદ આ બાજુના વિસ્તારની ખારી સિંગ દાળિયા એ આપણને યાદ આવે, કારણ કે ત્યાંના ખૂબ જ ફેમસ પણ છે અને ત્યાંની બનાવટ પણ બહુ સારી હોય છે. પણ આજે આપણે પ્રયાસ કરીશું કે ઘરે બેઠા બેઠા આપણે ત્યાંના જેવી જ ખારી સિંગ બનાવી શકીએ. આ સોલ્ટેડ પીનટ્સ ખરેખર વિશ્વવિખ્યાત છે અને દરેક ગુજરાતીઓ ભલે કદાચ દેશ વિદેશમાં ફરતા હોય, રહેતા હોય, પણ આ ખારી સિંગ છે કે દાળિયા છે તો ચોક્કસથી ખાતા હોય છે. આજના દિવસે આપણે દાળિયા નહીં બનાવીએ, પણ ખારી સિંગની રેસીપી બહુ જ પરંપરાગત રીતે, ઓથેન્ટિક રીતે બનતી જે ખારી સિંગ છે કે જે ઝડપથી બની પણ જાય છે અને લાંબો ટાઈમ સુધી આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. તો આવો આપણે બનાવી લઈએ ભરૂચની સ્પેશિયલ ખારી સિંગની રેસીપી. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. સૌપ્રથમ તો મેં હાલ 1 કિલો દાણા લીધા છે અને સિંગના દાણા લેવાની ચોઈસ છે એ આપણી બેસ્ટ હોવી જોઈએ. સિંગદાણા મોટા દાણા હોય તો ખારી સિંગ વધારે મોટી મીઠી લાગે છે અને નાના દાણા હોય તો પણ વાંધો નથી, પણ એ ચોઈસ આપણા ઉપર જાય છે. ટોટલી ડિપેન્ડ ઓન અસ. તો સારી રીતે દાણાને જોઈ લેવા જરૂરી છે, કારણ કે દાણા પણ ઘણા ખોરા હોય છે અને ખોરો દાણો જો આવી જશે તો ખારી સિંગ ખાતી વખતે એ આપણને મોઢું બગાડશે અને ઓબ્વિયસલી ખોરો દાણો છે એ તો ખરાબ જ હોય. તો સારી રીતે જોઈ લઈએ અને પછી આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. આપણે સૌથી ઝડપી રીતે ખારી સિંગ બનાવી રહ્યા છીએ, એટલે હાલ હું કુકરની અંદર તમામ જોયેલા દાણાને નાખું છું. મેં હાલ 1 કિલો દાણા લીધા છે, તમે ઓછા વધતા પ્રમાણમાં પણ લઈ શકો છો. સૌપ્રથમ તો 1 થી 2 ચમચી જેટલું નમક હું નાખું છું. આપણે સિંગદાણાને 80% સુધી પકાવવાના છે. હવે પાણી નાખીએ. સિંગદાણા ડૂબે એટલું પાણી નાખીએ છીએ. પાછળથી પાણી આપણે કાઢવાનું છે. 3 થી 4 વિસલ હું ફાસ્ટ ગેસ રાખીને હું કરી લઉં છું. આપણે 80% સુધી દાણાને પકાવવાના છે. ફાસ્ટ ગેસ રાખીને 4 સીટી લગાવી 1 મિનિટ પડ્યું રહેવા દીધું અને હવે આપણે ખોલી લઈએ છીએ. જોઈએ છીએ તો 70 થી 80% આપણા દાણા પાકી ગયા છે. જો ચેક કરવું હોય તો આપણે જોઈ શકીએ. કોઈ પણ દાણો લઈએ છીએ, નોર્મલી પ્રેસ કરીએ, તરત જ દબાઈ દેવો ન જોઈએ. થોડીક મહેનત મશક્કત થાય અને 2 ભાગ થઈ જાય એટલે સમજવું કે 80% પાકેલા છે. હવે વધારાનું પાણી આપણે કાઢી લઈએ છીએ. પાણી વધારાનું કાઢી લઈએ છીએ. પાણી કાઢ્યા બાદ આપણે એકવાર દાણો ચાખી લેવાનો. થોડું મીઠું ચડ્યું છે. હજી આપણે આને મીઠાથી કોટિંગ કરવાના છે અને પછી 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તો માનો કે હાલ દાણા ભીના છે તો આપણે એક બાઉલમાં લઈ લઈએ છીએ. બધા દાણા નાખી દઈએ. બધો જ ખેલ નમકનો છે, એટલે માપે નમક નાખવાનું છે. એક કિલો દાણામાં મેં વધીને 1 મોટી ચમચી આસપાસ નમક નાખ્યું છે. ભક્તો જોઈએ છે તો દરેક દાણા ઉપર મીઠાનું કોટિંગ છે એ થઈ ગયું છે. ભલે આછું થાય પણ કોટિંગ થવું જરૂરી છે. મેં 1 મોટી ચમચી આસપાસ નમક લીધું છે. તમે ઓછા વધતા પ્રમાણમાં કરી શકો છો. સફેદ નમકનો ઉપયોગ કરીએ છીએ અમે. તમે કદાચ પિંક સોલ્ટ નાખવું હોય, સેંધા નમક, તો પણ નાખી શકો છો. હવે આપણે આને 5 થી 10 મિનિટ સુધી એને રેસ્ટ આપવાનો છે અને પછી આપણે એને શેકીશું. આ બાજુ આપણા દાણા છે એ કોટિંગ થઈ રહ્યા છે અને 10 મિનિટનો ટાઈમ આપણે આપવાનો છે. ત્યાં સુધીમાં આપણે નમક છે એને ગરમ કરી લઈએ છીએ. આવી રીતે મેં લોખંડની કડાઈની અંદર 1 કિલો સસ્તુંવાળું સોલ્ટ નાખ્યું છે. હવે એને ગરમ થવા દઈએ, પ્રીહીટ થવા દઈએ અને પછી આપણે સિંગદાણાની અંદર શેકી લઈશું. ભક્તો, ખારી સિંગ હોય, ચણા હોય, દાળિયા હોય, શેકેલા વટાણા હોય, ઇત્યાદિ તમામ જે નાસ્તાઓ છે, આ નાસ્તાઓ સામાન્ય નથી. સાચું કહીએ તો આપણા ગુજરાતી હોય
એમના અભિન્ન એક હિસ્સો છે એમના રેગ્યુલર જીવનનો. ભોજન કર્યા બાદ પણ કોઈને ખારસિંગ ખાવી ગમતી હોય છે, ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ કોઈને ખારસિંગ ખાવી ગમતી હોય છે. તો આ તમામ વસ્તુઓ જોઈએ તો પરંપરાથી આપણા જીવનની અંદર એ પ્રવેશ કરી છે. અને આયુર્વેદ અનુસાર જો જોઈએ તો ખારીસિંગ હોય, ચણા હોય, દાળિયા હોય, તો તમામ વસ્તુઓ છે ને એ ફાઇબરથી ભરેલી હોય છે. એટલે એના કારણે શું થાય કે કબજિયાત જેવી વસ્તુ કોઈને રોગ રહેતા હોય તો એમાં પણ એ વધારે ઇફેક્ટિવ છે અને એમાં એ રાહત અપાવનાર છે. અને ઘણીવાર ડૉક્ટરો પણ કહેતા હોય છે જેમને કબજિયાત રહેતી હોય એમના માટે કે ભાઈ તમારે ખારસિંગ મુઠ્ઠી ખાવી જોઈએ, કે ચણા શેકેલા ખાવા જોઈએ, વટાણા ખાવા જોઈએ. તો ખરેખર આ સામાન્ય લાગતા ઉપાયો છે પણ આપણા રેગ્યુલર જીવનની અંદર આપણને બહુ જ ઉપયોગી સાબિત થતા હોય છે. તો આજે આપણે જે આ ભરૂચની સ્પેશિયલ એવી ફેમસ ખારીસિંગની રેસીપી આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે અહીંયા એક વાતને આપણે જોઈ લઈએ કે અમુક લોકો એને રેતીમાં પણ શેકતા હોય છે, જે પણ સારી વાત છે. મૂળ તો ખારીસિંગને આપણે ભૂંજવાની છે. જો આપણે રેતીમાં શેકીએ છીએ તોય વાંધો નથી, નમકમાં શેકીએ છીએ તોય વાંધો નથી. પણ ઘણીવાર રેતી આપણને મળવી મુશ્કેલ હોય અને એને ચાળીને પછી એના ઝીણા ઝીણા પાર્ટિકલ છે પણ નીકળી જવા જોઈએ તો જ એ આપણે ઉપયોગ કરી શકીએ. કારણ કે રેતીમાં જો શેકીએ છીએ તો સૌથી મોટું નુકસાન એ જ હશે કે શેકતી વખતે જ્યારે ખારસિંગ છે એ ફાટશે તો એની અંદર જો ઝીણી રેતી પેસી જશે તો પછી ખાવા સમયે મોઢામાં આવશે અને જે ઘણા લોકોને અરુચિકર થાય તો એ ઓબ્વિયસ વાત છે. તો કહેવાનો મતલબ છે કે જો નમકમાં શેકીશું તો કદાચ નમક ખારસિંગની અંદર પ્રવેશ કરી જશે તો એકાદ દાણો કદાચ ખારો લાગે પણ એનાથી આપણને આનંદ પણ ચોક્કસ આવતો હોય છે. તો તમે પણ ચોક્કસ આ ખારસિંગની રેસીપી ઘરે જ બનાવજો. બહુ જ સસ્તામાં બની જાય છે, થોડીક મહેનતની વાત છે, બાકી ઇઝી ટ્રીક અને ટિપ્સ છે. તો આ રીતે બનાવશો તો તમને ચોક્કસ આનંદ થશે અને ખારસિંગ તમે ઘરે પણ બનાવી શકશો. આવો આપણે ખારસિંગને શેકી લઈએ. ભક્તો, આપણું નમક છે એ ગરમ થઈ ગયું છે અને જ્યારે ગરમ થવા લાગશે એટલે પછી એસિડ હોય ને એવી વાસ આવશે, પણ ડરવાની કોઈ જરૂર નથી. હવે સિંગદાણાને આપણે અંદર નાખીએ છીએ. 2 ઘાણવામાં ખારસિંગને શેકવાનો છે. તમે ઝાઝું નમક લીધું હોય, બકડિયું મોટું હોય તો એકસાથે પણ નાખી શકો છો. હવે અંદર નાખ્યા બાદ તરત જ આપણી ખારીસિંગ ભીની છે, ભેજવાળી છે, એટલે નમક છે એને ચોંટી જશે. ડરશો નહીં, ગભરાશો નહીં, કારણ કે નમક એની સાથે ચોંટેલું જરા પણ રહેશે નહીં. જેમ જેમ ગરમ થશે એમ તમામ નમક છે ફરીવાર પાછું ખરી જશે. એટલે ખારીસિંગને શેકવા માટે નમક ચોંટવું પણ જરૂરી છે. ખારીસિંગને શેકાતા મિનિમમ 10થી 12 મિનિટનો ટાઈમ લાગે છે. એટલે ઘડિયાળનો કાંટો નજરમાં હોવો જરૂરી છે. ફરીવાર કહું છું, ખારીસિંગને બહુ વધારે પણ શેકાવા દેવાની નથી. 10થી 12 મિનિટનો ટાઈમ છે એ મોર દેન ઇનફ છે. તો ઘડિયાળને જોઈ અને પછી ખારીસિંગને શેકવાની, એ પણ મીડિયમ તાપ ઉપર, ફાસ્ટ ગેસ ઉપર આપણે એને શેકવાની નથી. જુઓ, આશરે 4 મિનિટનો ટાઈમ ગયો હશે અને હવે ખારસિંગ ઉપરથી નમક છે એ ઉતરવા માંડ્યું છે, પણ હજી શેકાવા દેવાની છે. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે એને સતત ચલાવતા રહીએ છીએ ધીમા તાપે અને શેકી રહ્યા છીએ. ભક્તો, સતત ધીમા તાપે અને ધીમા હાથે ચલાવતા 10 મિનિટનો ટાઈમ ગયો છે અને 1-2 દાણાને અલગ આપણે કાઢી લઈએ છીએ. હજી ધીમા તાપે આપણે એને પકાવી રહ્યા છીએ. જરા પણ ઉતાવળ કરવાની નથી અને જરા પણ અધીરા થવાનું નથી. 12 મિનિટનો ટાઈમ આપણે લઈશું તો આપણી ખારીસિંગ પરફેક્ટ પાકી જશે. અંદરથી કાચી પણ નહીં રહે અને અંદરથી સોફ્ટ પણ નહીં રહે અને એકદમ કુરકુરી એવી ખારસિંગ બનીને તૈયાર થશે. અને જાતે તમે બનાવશો તો તમને એટલો આનંદ આવશે કે ભાઈ ખારસિંગ જે આપણે અત્યાર સુધી બહારથી લાવતા હતા એ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને પણ બહુ ઓછી મહેનતે અને ખર્ચો પણ બહુ જ ઓછો. તો બહાર મેં રાખેલો દાણો છે, પ્રેસ કરીએ છીએ તો એનું ઉપરનું પડ છે, છાલ છે એ ખુલી જાય છે. જુઓ, હજી થોડા ગરમ છે એટલે આપણને ઓછું એ છાલ ઉતરે છે, બાકી સરસ શેકાઈ ગયા છે. અંદર બી જોઈએ છે તો દાણો એકદમ કાળો પણ નથી પડ્યો અને કાચો પણ નથી. તો આપણી સિંગ છે હવે આ પરફેક્ટ પાકી ગઈ છે. હવે આપણે એને કાઢી લઈએ.
આપણી સિંગ હવે પાકી ગઈ છે. હવે આપણે એને ચાળી લઈએ, કાઢી લઈએ. આવી રીતે બીજો ઘાણવો કાઢી લઈએ આપણે. જો તૈયાર છે આપણી આ ઘરે બનાવેલી ખારી સિંગ. બહાર કાઢ્યા પછી એની હીટ પ્રોસેસ છે એ ચાલુ રહેશે. એ હીટિંગ પ્રોસેસને અટકાવવા માટે એને થોડાક મોટા વાસણમાં એટલે કે થાળી ઇત્યાદિમાં ફેલાવી દઈએ તો એની હીટિંગ છે એ જતી રહે અને પછી એ હીટિંગ પ્રોસેસ અટકી જશે. આ સ્ટેપ સૌથી મહત્ત્વનું સ્ટેપ છે. ઘણા લોકો બહાર કાઢી બકડિયામાંથી બહાર કાઢીને પછી આવી રીતે ઊંડા વાસણમાં રાખી દે તો પછી એની હીટિંગ પ્રોસેસ અટકે નહીં અને અંદર પડી તે ઠંડી થાય ત્યાં સુધીમાં એ અંદર બળી જાય. તો આ સૌથી મહત્ત્વનું સ્ટેપ છે. કોઈ પણ ભૂંજવાવાળી વસ્તુ હોય એને બહાર કાઢી અને ઠંડી પાડવી જરૂરી હોય છે. ભક્તો, આપણી હાલ 1 કિલો ખારી સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે સંપૂર્ણ ઠંડી થવા દઈએ અને પછી આપણે કોઈ પણ પ્લાસ્ટિક અથવા કાચના આવા બોટલની અંદર આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. પણ સંપૂર્ણ ઠંડી થવા દેવી જરૂરી છે. મતલબ 1 કે 2 કલાકનો ટાઈમ આપીશું તો સંપૂર્ણ ઠંડી થઈ જશે. અને નંબર 2, જે પણ ઘરમાં બનાવો એ ભગવાનને થાળ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો તો એ પ્રસાદી કહેવાશે અને એ ભક્તિ સ્વરૂપ થઈ જશે. તો આજે આપણી ખારી સિંગનો વિડીયો છે, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. અને તમને કોઈ જો એવી રેસીપી જોવાની શીખવાની ઈચ્છા હોય, અમે સંતો કેવી રીતે બનાવીએ છીએ, તો તમે કોમેન્ટમાં ચોક્કસથી લખી શકો છો. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.